નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ લીલાબેન કાવાણીના અધ્યક્ષ સ્થાને ભેસાણની શ્રી વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે 14 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો। જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણીની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા ભેસાણ ખાતે વિનય મંદિર હાઈસ્કૂલમાં સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી રથયાત્રાની 24મી શ્રેણીનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો। આ કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી સંબોધનમાં જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની શિક્ષણ માટે કાર્યરત કરવામાં આવેલી યોજનાઓ, શિષ્યવૃત્તિની યોજનાઓનો લાભ લેવા વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો। તેમજ શિક્ષણના આ યજ્ઞ થકી શાળાનું, ગામનું અને રાજ્યનું નામ રોશન કરે એવી વિદ્યાર્થીઓએ શુભકામના પાઠવી હતી। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું। તેમજ શૈક્ષણિક વર્ષ 2025 દરમિયાન શાળામાં 100% હાજરી, શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં પૂર્વ ઉપપ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લા મહામંત્રી, પ્રિન્સિપલ, શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા।